અમારે દર ગુરુવારે અમારે સ્ટાફ મીટિંગ હોય છે ને સ્ટાફ મીટિંગમાં અમારે હેલ્ધી નાસ્તો હોય છે. તો હે ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. આજે આપણે ઘરેથી બ્લોગની શરૂઆત કરીએ છીએ અને અત્યારે વાગી ગયા છે 9, એટલે આપણે ઓફિસે જવાનું છે. આપણે ઓફિસનો ટાઈમે 9 વાગ્યાનો જ છે. તો ચાલો 5 મિનિટમાં ઓફિસે પહોંચી જઈએ. 2 દિવસના રૂટ ઉપર હતા, ત્યાંથી તો પાછા આવતા રહ્યા છે આજ સાંજે. અને આપણે વિચારીએ છીએ કે ડેઈલી બ્લોગ કરી. તો ચાલો પહેલા નાસ્તો કરી લઈએ. શાબાશ બેટા, બહુત બઢિયા. તો ચાલો તમે પણ નાસ્તો કરવા. ભાયાવદરના ગાંઠિયા બહુ પ્રખ્યાત છે કે અમેરિકા, લંડન, કેનેડા સુધી જાય છે. તો આપણે લેતા આવ્યા. તો કીધું કે પેલા પાર્સલ લઈ આવી, એટલે હીરાનું પેલા પાર્સલ લઈ આવી. ચાલો હીરાનું પાર્સલ આપણે સિંહોરથી લઈ આવી. તો આપણે આવી ગયા છે હીરાનું પાર્સલ લેવા. જો આર મહેન્દ્રમાં અહીંયા આપણે હીરાનું પાર્સલ લેવાનું છે. પાર્સલ લઈ લીધું છે. હવે જઈશું આપણા ઘરે. શું થયું છે કે આપણે હીરાનું પાર્સલ કેમ લેવા ગયા, એમાં એવું છે કે મારા ઘરની સામે જ આમાં હીરાનું કારખાનું હાલે છે. ધીમે ધીમે હાલે છે, એટલું બધું તો ખાસ હાલતું નથી, નહીં તો આપણે વ્લોગ ન ઉતારીએ. અચ્છા. તો મિત્રો, હું વિચારતો હતો કે આપણે ડેઈલી બ્લોગ કરીએ, પણ અત્યારે જે થોડુંક નવું છે એટલે ટ્રાય કરશું. અને જો વિડીયોમાં કાંઈ ભૂલ આવતી હોય તો માફ કરજો નાનો ભાઈ સમજીને. તો ચાલો આપણે જઈએ હવે ઓફિસે, નહીં તો પાછા આપણે પગારમાંથી પૈસા કટ થઈ જાય. અમારી ઓફિસની નીચે જ તે કોલેજિયન હેર આર્ટ છે, અને ત્યાંના આપણા અંકિતભાઈ છે, જે આપણા દર વખતે વાળ દાઢી કરે છે. કેમ છો અંકિતભાઈ? અને અત્યારમાં અંકિતભાઈ આપણને સબસ્ક્રાઈબ કરી નાખ્યા છે. થેન્ક યુ અંકિતભાઈ. આવો ને આવો સપોર્ટ બનાવી રાખજો. હાલો મળીએ. તો ગાઈઝ પહોંચી ગયા છે ઓફિસે. અમારી સાથે સાથે રુચિબેન પણ આવ્યા છે અત્યારે જ. રુચિબેન રોજ લેટ આવે છે. હું તો ડેઈલી ટાઈમે આવું છું, પણ આ રુચિબેન 5-10 મિનિટ લેટ જ હોય દર વખતે. बहुत तेज हो रहा है, बहुत तेज हो रहा है. આરતીબેન ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. કેમ છો? હાલો આપણે આવી ગયા છીએ ઓફિસે. સાહેબ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, વેરી ગુડ મોર્નિંગ. જય માતાજી. કેમ છો ગાઈઝ? જય માતાજી. આજે અમારી AICS ની ઓફિસમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપણો આ સ્ટાફ રૂમ છે. અમારા રુચિબેન અહીંયા બેસે છે, હું અહીંયા બેસું છું, અને અહીંયા બીજા બધા સ્ટાફ બેસે છે. અને રુચિબેન ખોડિયારમાંની પ્રસાદી લાવ્યા છે, તો આપણે થોડીક પ્રસાદી લઈ લઈએ. જય માતાજી. મિત્રો, અમારે આજે છે ગુરુવાર, ને અમારે દર ગુરુવારે અમારે સ્ટાફ મીટિંગ હોય છે. ને સ્ટાફ મીટિંગમાં અમારે હેલ્ધી નાસ્તો હોય છે. કોઈ ફૂડ કે એ પણ એ નથી હોતું, પણ હેલ્ધી નાસ્તો હોય છે. અમારા સાહેબ બહુ સારા છે કે અમને હેલ્ધી નાસ્તો કરાવે છે. Oh my God! Wow! તમે જોઈ શકો છો અમારા બધા સ્ટાફ સહિત બધા નાસ્તો કરે છે. મિત્રો, આપણી ઓફિસે આવી ગયું છે 65 ઇંચનું ડિજિટલ બોર્ડ, જેને વિદ્યાર્થીઓને ભણાવવા માટે અમે લાવ્યા છીએ. અમારે તો કોઈને ભણવાનું નથી. આવી ગયા છું ઘરે, કેમ કે મારા ઓફિસથી ઘર બહુ આઘું નથી, થોડુંક જ છે. એટલે બપોરે જમવા માટે હું ઘરે આવું છું. ચાલો જમીએ. અત્યારે જમવામાં છાશ છે, ડુંગળી છે, મરચાં છે, ને ગાંઠિયાનું શાક છે. તો મિત્રો, અમારા ઓફિસનો આ પંખો ખરાબ થઈ ગયો હતો, એટલે હવે એને સારો કરાવવા માટે જવું પડશે. તો ચાલો આપણે સારો કરાવતા આવીએ. હેમંતભાઈની ત્યાં આવી ગયા છે પંખો દેવા. હેમંતભાઈ, આ પંખો સારો કરી નાખજો. ફાઇનલી મિત્રો, આજે આપણે 172 જેવા સબસ્ક્રાઈબ થઈ ગયા છે. બસ આવો નવો સપોર્ટ કરતા રહીજો તમે. અમારું થોડુંક
આગળ વધતું રહે. અને જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નેક્સ્ટ વ્લોગમાં.